સાવરકુંડલા શહેરમાં ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ અને સત્તાધીશોને સત્તા પણ મળી ગઈ, પણ સાવરકુંડલા શહેરમાં ગટર ઉભરાતી છે તે હજુ બંધ નથી થઈ. ગટરનું જે છે તે હાલ અત્યારે જોઈ શકો છો કે આ સાવરકુંડલા શહેરની અંદર જે આ ડીવાયએસપી કચેરી એટલે કે પોલીસ સ્ટેશનનો અને મુખ્ય હોસ્પિટલની આ દ્રશ્ય તમે જુઓ તો હોસ્પિટલના નજીકના દ્રશ્યો છે. આમ તો હોસ્પિટલમાં દર્દીઓ સાજા થવા આવતા હોય છે, ત્યારે અહીંયા આ મુખ્ય માર્ગ પર ગટરના પાણી છે તમે આ જોઈ શકો છો કે હોસ્પિટલ નજીક અને પોલીસ સ્ટેશનના જે ક્વાર્ટર છે એટલે કે પોલીસના સ્ટાફ જ્યાં ક્વાર્ટરમાં રહે છે ત્યાં નજીક છે. તમે આ જોઈ શકો છો કે આ દ્રશ્ય ક્વાર્ટર છે પોલીસ સ્ટેશન, અને નીચે આ રોડ છે. આ રોડના દ્રશ્ય તમે જુઓ તો ગટર છે તે છેલ્લા ઘણા સમયથી ઉભરાઈ રહી છે. ગટરનું ગંદુ પાણી છે તે સતત જઈ રહ્યું છે. જેમ કહ્યું એમ કે ચૂંટણીઓ પૂરી થઈ ગઈ, સત્તાધીશોને સત્તા પણ આ ગટરનું પાણી છે તે બંધ નથી થયું. હોસ્પિટલમાં આવતા દર્દીઓ આખરે સ્વચ્છતાની વાત ક્યાં કરવાની રહે, કારણ કે તમે જુઓ તો આ દ્રશ્ય જો ચોમાસા જેવા દ્રશ્ય દેખાઈ રહ્યા છે કે અત્યારે આ ગંદુ પાણી છે તે ઉડી રહ્યું છે. અને કારણ કે સત્તાધીશોને સવાલ એટલા માટે કરવો પડે છે કે તમારી સત્તા મળી ગઈ, ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ, પણ સાવરકુંડલામાં હોસ્પિટલ નજીકના એરિયામાં અને એ પણ પોલીસ સ્ટેશનના જે ડીવાયએસપી કચેરીના મુખ્ય રોડ પર ગટર ઉભરાવાનું હજુ બંધ નથી થયું. પણ ગટર છે તે હાલ બેફામ વહી છે. હવે જોવાનું રહ્યું કે સત્તાધીશોને સત્તા મળ્યા બાદ શું ગટરનું કાયમી નિરાકરણ થશે કે કેમ. મહેન્દ્રસિંહ, નાવલી ન્યૂઝ, સાવરકુંડલા.